સુરતમાં જાહેરમાં ખંડણીખોર લલિત ડોંડાનું પોલીસે સરઘસ કાઢ્યું। ખંડણી કેસમાં પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરીને રીકન્સ્ટ્રક્શન કર્યું। લલિત ડોંડા અને તેના ભાઈ અલ્પેશ ડોંડા સામે ખંડણીની ફરિયાદો દાખલ। કામરેજના હોટેલ માલિક પાસેથી 5 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ। પાર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી પણ ખંડણી માંગી હતી। જુદા જુદા વિસ્તારમાં ખંડણીની 3 ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે। અલ્પેશ ડોંડા સામે 8 અને લલિત સામે નોંધાઈ ચૂક્યા છે 12 ગુના। ફરાર આરોપી અલ્પેશ ડોંડાની પણ કરાઈ ધરપકડ। ખંડણીની માંગણી કરેલ, જેમાં 5 લાખની ખંડણીની માંગણી કરેલ હતી અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે, પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે, એસએમસીને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ। આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની